મિત્રો, જળ સંચય એ આજની જરૂરિયાત છે અને એમાં કચ્છ એ કદાચ આખા દેશમાં અને વિશેષ કરીને ગુજરાતમાં સૌથી અસરગ્રસ્ત વિસ્તાર તરીકે એને લઈ શકાય. એ તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નર્મદાના નીર કચ્છ સુધી લાવ્યા એટલે પાણીની કિલ્લત શું હોય છે એ કદાચ આજનો યુવાન અથવા તો આજના જે બાળકો છે એમને ખબર નથી. પણ જે હમણાં સંજયભાઈએ કહ્યું ને કે પાણીના કારણે એમના દાદાએ કચ્છ છોડીને મુંબઈ જવું પડ્યું હતું. પોતાનું વતન છોડીને જવું એ કોઈને ગમતું નથી, પરંતુ પાણી નહીં હોવાને કારણે માનવ તો ખરા જ પણ પશુધન પણ ખૂબ મોટા પ્રમાણમાં કચ્છમાંથી જે તે વખતે હિજરત કરી ગયો હતો. આજે પાણી વગરના પ્રદેશમાંથી ગયેલા પાણીદાર લોકોએ આખા દેશમાં કચ્છનું પાણી બતાવ્યું છે.